તો કે શ્રાદ્ધ એટલા માટે, શ્રાદ્ધ છે એ ક્રિયા છે, શ્રાદ્ધ છે એ ક્રિયા છે. અને આજે ઘણા સમાજમાં તમે જો તો 5-7 દિવસમાં બધું આડોટ પી લેવાય. અને ઘણા સમાજમાં તો શ્રાદ્ધ ક્રિયા નથી થતી, પિંડદાન ન થાય, શ્રાદ્ધ ક્રિયા ન થાય, એ જીવાત્માને મુક્તિ મળતી નથી, એ પ્રેત યોનિમાં ભટકે છે. અને ગરુડ પુરાણમાં એના પ્રમાણ છે. જે જીવાત્માનું મૃત્યુ થાય એ સીધો કઈ થોડો વૈકુંઠમાં કે સીધો થોડો કે એ નરકમાં કે સ્વર્ગમાં જાય. 10 દિવસ સુધી આપણા ઘરની આસપાસ રહે છે જીવાત્મા. 10 દિવસ સુધી જે જીવાત્માનું મૃત્યુ થયું હોય 10 દિવસ સુધી આપણા ઘરની બાજુમાં રહે. તમે જે રડો છો આ બધું જીવાત્માને દેખાય, બધું જીવાત્મા જોતો હોય. અને જે જીવાત્માની પાછળ રડે છે એમાં જે આંખમાંથી આહુડા નીકળે, નાકમાંથી પાણી નીકળે, આ બધું એને પીવું પડે છે. એટલે શાસ્ત્ર કહે કે જીવાત્માની પાછળ રડવું નહીં, પણ જીવાત્માનું કલ્યાણ થાય એવું કંઈક પુણ્ય કરવું. જીવાત્માનું કલ્યાણ થાય એવું પુણ્ય કરવું. ગરુડ પુરાણમાં રડવાની ના પાડી છે. અને પછી વૈતરણી નામની નદી આવે છે. એ વૈતરણી નદીમાં પાણી નથી, એમાં રુધિર છે, લોહી છે. વૈતરણી નદીમાં પથ્થર નથી, એમાં હાડકાઓ છે. વૈતરણી નદીમાં કાદવ અને કીચડ નથી, એમાં માંસથી ભરેલી આ નદી છે. અને એવા સમયે યમના દૂતો કહે કે તમે નૌકાનું દાન કર્યું હશે, યા તમારી પાછળ કોઈ નૌકા દીધી હશે, તો આ નૌકામાં બેસી અને તમે વૈતરણી નદી પાર કરી લેશો. એટલે નૌકાનું દાન કરવું. જીવતા ન થાય તો ધ્યાન રાખજો, આપણા સંતાનોને કહેતું જવું અમારા પછી નૌકાનું દાન કરજો, ચાંદીની. એના પછી અસીપત્રી નામનું વન આવે છે. અહીંયા એક સૂર્ય તપે, અહીંયા હજારો સૂર્ય તપતા હોય. પગ મૂકો અને પગમાં ફોલ્લા થઈ જાય, આવું અસીપત્રી નામનું વન. અને એવા સમયે પાદુકાનું દાન કર્યું હશે તો એ સમયે પાદુકા આવશે. ગાયનું દાન કર્યું હશે તો સામે ગાય આવશે. ફાનુસનું દાન કર્યું હશે, દીપ દાન કર્યું હશે તો સામે દીવો આવશે. અંજવાળું લાગશે, ક્યાંય અંધારું નહીં લાગે. 84 દિવસ લાગે. જીવાત્માનું મૃત્યુ થાય તે યમપુરીમાં જવા માટે 84 દિવસ લાગે. 84 દિવસ સુધી માસિક શ્રાદ્ધ, દ્વિમાસિક શ્રાદ્ધ, ત્રયોમાસિક શ્રાદ્ધ, આવા બધા શ્રાદ્ધ આવે. અને એમાં જે પિંડ દાન કરીએ ને એ જીવાત્માને મળે છે ને જીવાત્મા એ જમે છે. અને જે દર મહિને પિંડદાન નથી થતા ને ત્યારે જીવાત્માને ભૂખ લાગે ત્યારે રાડો પાડે, મને જમવાનું આપો, મને જમવાનું આપો. પણ જીવાત્માને યમના દૂતો જમવાનું દેતા નથી. એટલે આ બધા પિંડદાન આપવા. આપણે શ્રવણી શ્રાદ્ધ કરીએ એમાં એક પંથી દાન આપીએ છીએ. આ કરેલું દાન કે બ્રાહ્મણ નથી આપતા. આપણે ગાડલું એવું લઈ આવે કે ન બ્રાહ્મણને કામ આવે અને નાખી દઈએ તો એમાંય કામ ના આવે. ધોતિયા એવા લાવીએ કે ન મહોતામાં કામ આવે અને ન પહેરવામાં કામ આવે. હું એટલું કહું છું કે તમે બ્રાહ્મણને નથી આપતા, તમે જે વસ્તુ આપો છો એ તમારા પિતૃદેવને આપો છો. બાપ એ પ્રમાણે આપો. અને એને જે પ્રિય હોય, એને જે વાલું હોય એ આપવું. સારી વસ્તુ આપવી. અહીંયા જેટલી સારી વસ્તુ આપશું ને એટલું ભગવાન આપણું સારું જોશે અને આપણા પિતૃઓને રાજી રાખશે. આ બધું આપવું, બ્રાહ્મણને આપવું એ મનમાંથી માનસિકતા કાઢી નાખજો.